ઉદ્ધાનમ નમો આયરિયાનમ નમો વજ્જાયાણ નમો લોયે સપ્તાહુ એસુ પંચમુખારો સર્વપાવપણાસનં મંગલાણં ચ સર્વે પડમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રં નમિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પર્યુષણા મહાપર્વના આપણા ત્રીજા દિવસના વાર્તાલાપનું આ મંગલાચરણ ઘણી વાર આપણે કર્યું છે. અજ્ઞાન તિમિરાંધાના એના અર્થ રહસ્યમાં આપણે જઈએ છીએ. પહેલી વસ્તુનો સ્વીકાર એ છે અજ્ઞાન તિમિરાંધાના. અજ્ઞાન વડે મારા ચક્ષુઓ ઘેરાયેલા છે. પહેલો આ સ્વીકાર છે. હું અર્થની સૂક્ષ્મતામાં જઉં છું, તમે સૂક્ષ્મતામાં જવા પ્રયત્ન કરજો. એના એ મંગલાચરણો આપણે ઘણી વાર કર્યા, કરી લીધા. સાંભળતા આપણને લાગે ખબર છે, અમને કઈ ખબર નથી. શાસ્ત્રકારે એની પાછળ જે ચાવી આપી છે, મારે અને તમારી એ ચાવી પકડવાની છે આપણા જીવન. એ મહત્વની વાત આ છે. પહેલી વસ્તુ એક્સેપ્ટન્સ ઓફ અવર ઓન ઇગ્નોરન્સ. આત્મા માટેનું અમારું પરિપૂર્ણ અજ્ઞાન. અમે જાણીએ છીએ કે આત્મા શું છે, ક્યાં છે આત્મા. હું તો કિરણભાઈ છું. અરે ઊંઘમાં કોઈ બોલાવે ને કિરણભાઈ કિરણભાઈ તો જાગી જવું. આત્માનો અમને લેશ માત્ર પરિચય નથી. આત્માનો પરિચય કરવાનો અમે કોઈ પ્રયત્ન કર્યો નથી. પર્યુષણા મહાપર્વમાં જો એટલી અમારી આંખો ઉઘડી જાય, વર્ષોના વર્ષો વીતી ગયા પણ અમારું આત્મા સંબંધીનું અજ્ઞાન વધારે અને વધારે ગાઢ બનતું જાય. અમે બારમાંથી વધારે બહાર જતા જઈએ છીએ. અમે ક્યારે પણ અંદર જવાનો પ્રયત્ન કર્યો નથી. તમે હું કોઈ દિવસ બેઠા 48 મિનિટ બેઠા કોઈ દાડો એ માટે આ શું છે, અંદર કોણ છે, આમાં કોણ છે, અમે પૂછ્યું નથી. આ પૂછવું જોઈએ એની અમે ગતાગમ પણ નથી. અમને ખબર છે. હું કિરણભાઈ છું, મુંબઈમાં રહું છું, મરીન ડ્રાઈવ ઉપર. અલસભામાં મારો બ્લોક છે. મને ખબર છે, મને કઈ ખબર નથી. ને અલસભા માટે મારી કોઈ નિસ્બત છે ને મુંબઈ સાથે ને મારી સાથે કિરણભાઈ સાથે મારો સંબંધ શું છે? કઈ નથી, કઈ નથી. મેં વારંવાર તમને કહ્યું એમ, એક દાડો આંખ મિચાઈ જશે અને હું નહીં આવું. મેં મારો પરિચય કર્યો નથી. મેં મારું ફોકસ કર્યું નથી. મેં મારું ફોકસ જો મારામાં કર્યું
હું કિરણભાઈ નથી. કિરણભાઈ નામનું કપડું પહેરણ હું આ બુશર્ટ છું અને આને મારે કઈ નિસ્બત નથી. તમે મુંબઈ મારે ઘરે આવો તો હું કદાચ ધોતિયું પહેરીને બેઠો હોઉં. અરે મેં એક પહેરણ ને ગંજી પહેર્યું હોય અને સંભવ છે કે આવતે હવે હું કિરણભાઈ ને બદલે મગનભાઈ હોઉં કે કૂતરો હોઉં કે બિલાડો હોઉં, મારે કઈ સંબંધ નથી. જો આ મને દ્રઢ ન થાય, અમને કઈ દ્રઢ થયું નથી. વીતી જશે 5-50 વર્ષ જોત જોતામાં વીતી જશે. આપણને જાણ્યા વગર, આપણે આપણા કોઈ પણ પરિચય વગર ચાલી ગયા. આજ એક મોકો છે, આજ મોકો છે. This has been the opportunity. જ્યારે હું અને તમે કોઈ વાર બેસીને 48 મિનિટ, 24 મિનિટ, 12 મિનિટ, 6 મિનિટ તમે તમારી અંદર તમને પૂછી શકો વાતોમાં તું કોણ છે, પણ આ બધું શું છે? હા, હું જેને મારી માતા કહું છું, પિતા કહું છું, પત્ની કહું છું, મારો પુત્ર કે પુત્રી કહું છું, અરે એનો કઈ સંબંધ નથી. મારી માતા છે કોઈ વાર મારો પુત્ર થશે અને મારો પુત્ર જે છે ને, મારો પુત્ર છે એ કોઈ દાડો મારો પિતા થશે. મારી પત્ની છે કોઈ દાડો મારી માતા થશે. અમને અમારો કોઈ પરિચય નથી. આ દિવસોમાં જો પહેલું ભાન આપણને જાગે, હું કોણ છું. રમણ મહર્ષિએ કહ્યું એ હું એમ આ અંદર જે વિચાર કરે છે, અંદર જે જાગે છે, હું જે ઊંઘતો હોઉં ને રાત્રે હું ઊંઘું છું ત્યારે મારી અંદર જે કોઈ જાગે છે, કોણ જાગે છે? આ સ્વપ્ન આવે છે, કોને આવે છે? કોને આવે છે? આ વિચાર કોણ કરે છે? આ સારું અને માઠું કોને લાગે છે? કઈ બહારનો પ્રસંગ બને અને હું નાચી ઉઠું અને કઈ બહારનો પ્રસંગ બને અને હું ડિપ્રેસ થઈ જાઉં. બહારના પ્રસંગો તો બન્યા જ કરવા. વાવાઝોડું આવે છે અને જાય છે અને અહીંયા એક મોટો વિનાશ વાવાઝોડું પાથરતું જાય છે. આ વાવાઝોડાથી પરે એવું કોઈ પરમ તત્વ મારામાં રહેલું છે. આ ભાન જો આવે મને અને તમને, આ ભાન જો જાગે, બહારના પ્રસંગોથી બિલકુલ ભિન્ન એવો હું છું. આ જો ભાન જાગે, મૃત્યુ આવે છે ને જોનાર પણ હું છું. હું મૃત્યુ પામતો નથી. હું મૃત્યુ પામી ન શકું. આ અનુભવ લઈને જવાનો છે. કહેવામાં આવ્યું કે ભગવાન જયારે દેવલોકમાંથી ચવે છે, અદ્ભુત વાત છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. ભગવાન દેવલોકમાંથી ચવે છે ત્યારે ભગવાન જાણતા હોય છે કે હવે હું ચવી. અને ભગવાન માતાના ગર્ભમાં આવે છે, ભગવાન જાણતા હોય છે કે હવે હું માતાના ગર્ભમાં આવ્યો. તમે વિચાર કરો, આના ઉપર તમે રોકાઈ જાઓ. આના ઉપર તમે રોકાઈ જાઓ. મને અને તમને ખબર છે કે હું જયારે ઊંઘવા માંડું છું, અત્યારે હું જાગું છું. હવે ઊંઘીશ, હવે હું ઊંઘીશ, હવે હું ઊંઘીશ. અને ઊંઘી ગયા પછી હું ઊંઘી ગયો છું. છે ભાન તમને? હું તમને પૂછું છું, માફ કરો. તમને આગલી કરીને પરમિશન પર્વમાં તમે અહીં આવ્યા છો સાંભળવા, એટલે હું તમને આ કહું. આ ના આવે ને કોઈ 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 વાતનો અર્થ નથી. માફ કરજો. અમે પૂજા કરી, સારી વાત છે. અમે ચૈતવંદન કર્યું, વધારે સારી વાત છે. સાંજે પ્રતિક્રમણ કર્યું, એ વધારે સારી વાત છે. પણ આ કોને કર્યું? કિરણભાઈએ કર્યું. કિરણભાઈ ની અંદર રહેલા કોઈ પરમ તત્વે કર્યું. તમે પૂછ્યું છે? કિરણભાઈ તો મારા ઘરનું નામ છે. કિરણભાઈ
મેં તમને કહ્યું એમ 4 વાર્તાલાપમાં મેં તમને કહ્યું એમ આ પ્લાસ્ટિકની થેલીનું નામ કિરણભાઈ. મારે એને કિરણભાઈ ને કહીને આમાં નીચોવાનું નથી. પ્લાસ્ટિક ની આખી થેલી ફાટી જાય ને, અરે આ સળગી જાય ને, હું જોતો. તમે કોઈ જાડો પ્રયત્ન કરે કે મારું અને તમારું મૃતક સળગતું હોય, આપણે એને જોતા હોય. ઘર સળગી જાય એવી રીતે માણસ તો ઘર સળગતું હોય તો માણસ બહાર રહેલો એને જોઈ છે. ઘર સળગી રહ્યું, હા ઘર સળગી રહ્યું, સળગતું તું ઘરે જેમનું મેં તમને કહ્યું ને, સમજ્યા ને? એની પોતાની બધી શોધ ખોળો સમૃદ્ધિ બધું આ ઘરમાં જ હતું. આને ઘર સળગતું હતું, મોટી આગ લાગી જબરજસ્ત. હું ન્યુજર્સી ની વાત કરું છું, ખરા બનેલા બનાવની વાત કરું છું. અરે એનો છોકરો બાપને શોધતો હતો, ડેડી ડેડી ડેડી. એને છોકરાને લાગ્યું કે ડેડી, એને જો ખબર પડશે ઘર સળગી રહ્યું છે ને, હાર્ટ એટેક આવશે ને. કારણ કે ડેડી નું બધું કિંમતી સંશોધન અંદર પડેલું છે, સમજ્યા ને? છોકરો બે બાટલો શોધતો હતો, લોકો ભેગા થઈ ગયેલા, બંબાવાળા આવેલા, અને એ વખતે છોકરાએ જોયું એક જગ્યાએ, સમજ્યા ને, કોઈ બીજાના ઘર ઉપર 3-4 પગથિયા ચડી ડેડી ઉભેલા હતા. એ દોડતો ગયો, એને પિતાનો હાથ પકડી લીધો. ડેડી ડેડી. પિતાએ હસતા હસતા કહ્યું, તારી માને બોલાવી લાવ, આ ઘર સળગતું જોવાની બીજી તક પ્રાપ્ત નહીં થાય. કોણ હતું ખબર છે? આલ્ફા એડિસન. મેં તમને એનો એક દાખલો આપ્યો ને, જે ડૂબી ગયો. હા, એને પેલા ક્લાર્કે પૂછ્યું, શું નામ તમારું? કે મારું શું નામ? તમે વિચાર કરજો, એનું નામ ભૂલી ગયો. એ તમે કોઈ દાડો ભગવાનમાં એટલા ડૂબ્યા છો? હું તમારામાંથી એક જણને વ્યક્તિગત પૂછું છું. તમે તમારી જાતને પૂછો, ભગવાનની માળા તમે રીતે ફેરવી છે, પારસનાથ 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 તે ઘેર રહ્યા. મારે કઈ નિસ્બત નથી. તમે વિચાર, અને જો આજે વિચાર નહીં કરો ને, કોઈ દાડો વિચાર નહીં કરી શકો. ત્યાં તો તમને અહીંયા આવવાનો અને આ સાંભળવાનો મોકો મળ્યો. તમે કોઈ દાડો વિચાર નહીં કરી શકો. તમે એવી રીતે મારા ફેરવી છે. હું તમને પૂછું છું, તમે અંદર પૂછી જુઓ તમારી જાતને. હા, મને એ પ્રસંગ યાદ આવે છે, સમજાને? કોઈ નાના ગામની અંદર છાણાની ચોરી થઈ. પેલો જેના ઘરે છાણાની ચોરી થઈને એ ગામના પટેલ પાસે આવ્યો. એને કહ્યું, સાહેબ મારા ઘરમાંથી છાણા ચોરાઈ ગયા. અરે એ કે આપણા ગામમાં છાનાની ચોરી થાય, બને નહીં કોઈ દાડો. ભારતમાં બને નહીં. કોણ ચોરી જાય? ના, એને કહ્યું પંચે, જે સરપંચ હતો પટેલ, એને કહ્યું, સમજા, કોને છાના થાપ્યા હતા તમારા? હું 3 માણસો મોકલું, ગઈકાલે ચોરાય, રાતે થાપ્યા હતા. હા, કોણ જાણી મધરાતે ચોરાઈ ગયા. એને કહ્યું, છાના કોને થાપ્યા હતા? એની સાથે હું મારા 3 માણસોને મોકલું, ઘેરે ઘેર તપાસ કરો, મારા ઘરમાં તપાસ કરો. હા, સમજ. એને કહ્યું પેલા જનાબાઈએ થાપ્યા હતા, બોલાવો જનાબાઈ. જનાબાઈને બોલાવવામાં આવી. એને કહ્યું, જનાબાઈ, આ 3 જણની જોડે તું જા, ના તે છાપેલા થાણા, હા, એ તો તું ઓળખી શકીશ ને. પ્રસંગ પૂરો થાય છે. જનાબાઈએ કહ્યું, મારે જોડે જવાની જરૂર નથી. હા, આ 3 જણને કહેજો છાણું કાને લગાડે એટલે અંદરથી વિઠ્ઠલ 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 અવાજ આવશે. તમે કોઈ દાડો બહેનોને હું પૂછું છું, રોટલી એ રીતે વણી છે કે ખાનાર કાને લગાડે ને કે મોઢામાં જાય એ પહેલા પારસ 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 અવાજ આવે અંદરથી? તમે એને વાર્તા સમજ્યા છો તો તમે કશું સમજ્યા નથી. જો એને વાર્તા સમજ્યા, તમે કોઈ દાડો એ દિશાનો પ્રયત્ન કર્યો નથી. માફ કરજો, માફ કરજો.
એને છાપેલા થાણામાંથી વિઠ્ઠલ 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 અવાજ આવે અને તમે એને કથા સમજો છો. આ કથા આ સત્ય છે, સત્ય છે. સૈનિક રાજાના શરીરમાંથી વીર 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 અવાજ આવતો હતો. આ અવાજ આવતો હતો વીર વીર. અને ભાગવત એને સાચે પૂરે છે. કૃષ્ણ ભગવાન પાંડવોને ત્યાં આવ્યા, આવતા તરત ભીમ મળ્યો, પધારો પધારો. ભીમને કૃષ્ણ ભગવાને પૂછ્યું, અર્જુન ક્યાં છે? અરે ભગવાન, અમે 4 પાંડવો ખોટા છીએ. આવો એવા તરત અર્જુન ક્યાં છે? અર્જુન કઈ અમારાથી એક વેચ ચડે છે. કૃષ્ણ ભગવાન એને કીધું, ચાલ તને બતાવું. હું અર્જુન નું કેમ પૂછું છું. અર્જુન ઊંઘતો તો. કૃષ્ણ ભગવાન ભીમને સાથે લઈ ગયા અને અર્જુન સૂતો તો ને ભીમને કીધું કાન મારે ના સ્વાદ પાસે. ભીમે જ્યાં કાન માર્યા ને કૃષ્ણ 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 અવાજ આવતો. ના હું તમને હાથ જોડીને પૂછું છું, કોઈ દાડો તમે આ પ્રયત્ન કર્યો? 1 કલાક સુધી ભારત 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 વર્ધમાન 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 3 કલાક સુધી વર્ધમાન વર્ધમાન. ના નથી કરી, તમે કર્યો નથી. અરે કોઈ દાડો નથી કર્યો. તમે ને મેં આ દિશાની અંદર કઈ પ્રયત્ન માસ્ટર જો કર્યો નથી, કરવા માંગતા નથી. અરે હોય કે આમાં ક્યાં પડીએ આપણે? અને મારે અને તમારે મુક્ત મેળવવું છે. હા, પેલો છોકરો આવ્યો, ડેડી ડેડી, એને હાથ પકડ્યો. તારી માને બોલાવી લાવ. આલ્ફા એડિસને કહ્યું, આવી રીતે ઘર થલકતું જોવાનો મોકો નહીં મળે. મળે અને આપણે જોતા આવીએ ઉભા. તમે એડિસન માં મુકાવ. હું ઘણી વાર મુકાવું છું કે મારું ઘર થલકતું હોય. શું વિચાર આવે મને? નથી થલકતું, દેવગુરુ કૃપાએ નથી થલકવાનું. પણ સળગે તો શું થાય? મને રિએક્શન શું આવે? તમે મુકાવતો પેલા સ્વાધ્યાય નો વિષય આવે છે, નહીં તો સ્વાધ્યાય નથી. ચોપડીઓ વાંચી લીધી, સ્વાધ્યાય નથી. અંદર જોડાવવું જોઈએ, અંદર અંદર કઈક જાગવું જોઈએ. ઘર નથી સળગતું ને સળગે છે. તમે જુઓ, હું જીવતો છું, હું વારંવાર જોઉં છું કે મળી ગયો. મેં મારા છોકરાઓને મારા સંબંધીઓને બધા ભેગા થયા છે. હવે કિરણભાઈ ના મરદાને બાંધે છે. સમજ્યા કે નહીં? વાર્તાલાપ સાંભળનારા કેટલા તમને દેખાય છે, રિયલ દેખાય છે. હું જોઉં છું, હવે સળગાવે છે. મારા છોકરાને કહે છે કે હવે હવે આ ચાંપો આને. હા ને હું પણ ખૂબ ખુશી બનાવું છું. ખુશી. હા, આઈ સેલિબ્રેટ ધી ઓકેઝન. કિરણભાઈ સળગી જાય એના જો ક્યાં મળવાનું છે? તમે વિચાર કરો. મને ખબર છે હું પર્યુષણ પર્વના વાર્તાલાપો આપવા અહીંયા. હા, મને એ વાત કહી જવી નથી. પછી આમ બન્યું ને આમ બન્યું ને આમ બન્યું ને તમારે તપસ્યા કરવી ને આ મોટા ઉત્તમ પર્વ. અરે ઉત્તમ પર્વ એ છે અંદર ઉત્તમોત્તમ એવા પરમાત્મા જાગી ઉઠે. તમે જોઈ શકો. અને 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 સળગી ગયું. હું આલ્ફા એડિસન ની વાત પૂરી કરું છું. હું આ બનાવું એ માટે કઉ છું. 2500 વર્ષ પહેલાની કથા કહું ને તમને લાગે હવે 32 પેટી શાલીભદ્ર ને આવતી હશે કે વાર્તા હશે. આ તો ગઈકાલની વાત છે. ન્યુજર્સીમાં એ બની ગયેલી જગ્યા જોવા હું ગયો છું 1975 માં. હા, એ બધું ખેંચવી દેવામાં આવ્યું ત્યાંથી. અને બીજે દિવસે વહેલી સવારે દરરોજ જે રીતે 9 વાગે પોતાની ઓફિસમાં પહોંચે. ઘરમાં જ ઓફિસ હતી. સમજ્યા ને? આલ્ફા એડિસન અને એના હાથ નીચે કામ કરનારા બધા હાજર હતા. સમજ્યા ને? એક અડધી બળી ગયેલી ખુરશી લઈ આલ્ફા એડિસને કહ્યું, ખુશી ઉત્સવ મનાવો કે ઘર થલગી ગયું. પર આ પ્રકૃતિ કુદરત આપણને કહે છે
બધું નવેસરથી શરૂ કરવા જેવું છે. આપણે નવેસરથી જીવનને બાંધવાનો, લેબોરેટરી ઉભી કરવાનો પ્રયત્ન કરીશું. હું તમે જો આલ્ફા એડિસનની કથામાંથી, વાતમાંથી, જીવન પ્રસંગમાંથી બોધ નહીં લઈ શકીએ, ભગવાન મહાવીર સ્વામીના જીવનમાંથી તો શું લેવાના? શું લેવાના? એ તો ભગવાન હતા ભાઈ. ના, એનું જુદું હોય ને મારું જુદું હોય. હા, એ જુદું. એમને મોક્ષ મેળવવું છે, મારે ધન મેળવવું છે, કીર્તિ મેળવવી છે, નામ મેળવવું છે. બરાબર છે. તમે પણ વિચાર કરો કે મારે ધન મેળવવું છે, કીર્તિ મેળવવી છે, નામ મેળવવું છે, પણ એ બધાથી પરે મારે મોક્ષ પણ મેળવવું છે, આત્માનું ઉત્થાન પણ મારે મેળવવું છે. તમે ને હું જો આ વિચાર કરીએ તો પર્યુષણ શરૂ થશે. નહીં તો પર્યુષણ તો આવશે ને જશે. ઘણા આવી ગયા અત્યાર સુધીમાં ને ગયા છે. અમારામાં કઈ પરિવર્તન આવ્યું નથી. મહત્વની કોઈ પણ વાત હોય, અમારી પોતાની અંદર પરિવર્તન આવે. હવે એટલી અજ્ઞાન તમે પહેલો સ્વીકાર કરો. પારાવાર અજ્ઞાનમાં અમે ડૂબેલા છીએ. અજ્ઞાનમાં અમે ડૂબેલા છીએ. મને ફિલોસોફી નું જ્ઞાન છે, ભાષણો કરવાનું જ્ઞાન છે. હું મને પૂછું છું આત્મ તત્વ અને એનાથી પરે પરમાત્મા તત્વ નું તને જ્ઞાન છે? મને કોમ્પ્યુટર નું જ્ઞાન છે, એન્જિનિયરિંગ નું જ્ઞાન છે, બહેનો માંથી રસોઈ કરવાનું, ઘર શણગારવાનું, આત્મ તત્વ ને શણગારવાનું જ્ઞાન છે? તમે પૂછો. તમે તમારી પોતાની અંદર તમને પૂછો. તમે નહીં પૂછો ને તો જાગશે નહીં. અજ્ઞાન તિમિરાંધાના. અને એ અજ્ઞાન ને જ્ઞાનાંજન સલાકયા, જ્ઞાન રૂપી સલાકા વડે જેને દૂર કર્યું. એ જ્ઞાન રૂપી, જ્ઞાન એટલે ચોપડીઓનું જ્ઞાન નહીં, અમે જે આ વાંચી ગયા એ જ્ઞાન નહીં, કઈ લખેલું હતું એ જ્ઞાન નહીં. નહીં, જેને માટે લખવામાં આવ્યું હતું એ પરમ તત્વ, પરમાત્મા તત્વ, એ જેને માટે લખવામાં આવ્યું હતું. હા, એ આત્મ તત્વ કે જેમાંથી આ પ્રગટ થાય, એ આત્મ તત્વનું મહત્વ હતું. એવી જ્ઞાન રૂપી સલાકા વડે જેને મારી અંદરની આંખ ઉગાડી દીધી. નેત્ર ઉન્મીલિતમ યેન, બંધ આંખ અંદરની ઉગાડી દીધી. થર્ડ આઈ, ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ. અમારી પોતાની અંદર સમ્યક દ્રષ્ટિની એક ત્રીજી આંખ છે. એક ત્રીજી આંખ છે જે આત્મ તત્વને જુએ છે, જે પરમાત્મા તત્વને જુએ છે. તમે આજે સંકલ્પ કરો. હું આ પ્રેક્ટિકલ વાત કહું છું. હું તમને ઇમ્પ્રેક્ટિકલ. તમે આજે કહો મને અંદરની આંખ ખોલવી છે, 6 મહિનામાં મારી અંદરની આંખ ઉઘડવી. તમે જુઓ શું થાય છે. તમે ભાર એના ઉપર દો. એ નેત્ર ઉન્મીલિતમ યેન, મારી બંધ આંખો જેને ઉગાડી દીધી. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એવા એ પરમ ઉપકારી ગુરુ તત્વને હું નમસ્કાર કરું છું. આ ગુરુ તત્વ આપણામાં રહે. આ ગૌતમ સ્વામીનું તત્વ છે. આ જે તત્વ છે એ ભગવાન ગૌતમ સ્વામી છે. મારા અને તમારા દરેકની અંદર રહેલું છે. અમે એને ઓળખતા નથી. મારા અને તમારા આ દેહ રૂપી ઘરમાં જેમ આત્મા રહેલો છે, એવી રીતે આ પરમ ગુરુનું તત્વ પણ રહેલું છે. અમારે એનો પરિચય કરવો પડે. મેં ઘણી વાર એટલે કહ્યું છે, તમે મૂલાધારમાં એ ગુરુ તત્વને સ્થાપિત કરો. તમે વારંવાર નમો ઉવજ્જાયાનમ બોલો ને ત્યારે પ્રાર્થના કરો. ત્યારે મને અંદર ઉઘડે, કઈ ખુલે, કઈ ઉપરનું ખુલે. આ મનુષ્ય ભાવ શા માટે છે? મારું સંસારમાં આવવાનું શા માટે છે? મારે શું કરવાનું છે? મારું કોઈ મિશન છે કે નહીં? મારી અંદર આખું. તમે એટલી પ્રાર્થના કરો. 180 દિવસ જો તમે આ પ્રાર્થના કરશો
અવશ્ય અંદર ખુલશે. હું તમને ખાતરી આપું છું. તમે અંદર ફક્ત 12 મિનિટ એવી કાઢો કે મારામાં ખુલ્લો ભગવાન મને કઈ સૂઝે. આ સંસારના સ્થૂળ પદાર્થો જ મને સૂઝે છે. આ ગાડી લીધી ને હવે 6 વર્ષ થઈ ગયા, બદલાવું, બીજી લો. આ ઘર હવે એના બદલે મોટું લો. બરાબર, આ ન સૂઝે એવું નથી કેતો. એ સિવાય ઉપરનું કઈ સૂઝે મેં એને તમે માંગ્યું નથી, અને માંગ્યું નથી તો મળ્યું નથી. તમે સમજી રાખો, માગશો તો જ મળશે. તમે અંદર કહેશો કે મારી અંદર એ જાગૃત થાય તો જાગૃત થાય, નહીં તો પરમાત્મા તત્વ જાગૃત થતું નથી. તમે એમને કોઈ સંબંધી આવ્યું હોય ભારતથી, અરે હું આવ્યો છું તો પોતાને ઘેર લઈ જવા માટે તમે કિરણભાઈ 1 દાડો બને ને 2 કલાક બને ને આવજો, તો ભગવાનને તમારે 1000 વાર વિનંતી કરવી પડે, પ્રભુ મારા ઘરે પધારો. તમે એમ સમજો આવવું હોય તો આવજે, નહીં તો બેઠો રહેજે ત્યાં. અને ભગવાન કહેશે નાના મને લઈ જા ને. અરે હું ના કહું તો અહીંયા હું આવ્યો છું ને મને કોઈ ના કહે ને, ના હું તમને કહું નહીં સામે કે મને લઈ જાઓ ને ભાઈ, અહીંયા ખૂણામાં કોઈ બહાર પડ્યો રહું, ભગવાન આવશે. અમે વિનંતી કરી નથી. તમે બોલાવે કોઈ જાણો ભગવાન નથી બોલાવે. મેં એને તમે ભગવાનને બોલાવે ને. હા, મને આ કામની વાતો છે. મારે તમને કલ્પસૂત્રની કહેવી છે. હું ઇન્ટ્રોડક્શન કરું છું. એ માટે 3 શરત છે. તમારે ભગવાનને વિનંતી કરવી જોઈએ, એક વાત, એટલે યાદ કરવા જોઈએ પહેલી વાત. બીજી સરસ, હા, ભગવાન સામે હાથ લાંબો કરવો છે. તમે પધારો મારા અહીંયા, તમે મને કઈ આપો, તમને બુદ્ધિ આપો, સમજણ આપો, દ્રષ્ટિ આપો. તમારે ભગવાનને કહેવું જોઈએ. અને ત્રીજી વાત, ભગવાન મારા અને તમારા ઘરમાં આવે એ માટે કોઈ પાત્રતા કેળવવી જોઈએ. પાત્રતા કેવી રીતે સમજ્યા ને? મેં તમને એક વાર્તાલાપમાં જેમ કહ્યું, બીજાનો વિચાર, તમને કોઈ બીજા પ્રત્યે સહાનુભૂતિ. હું તમને પ્રસંગ કહીશ ને તમને આ વાત બિલકુલ સ્પષ્ટ થઈ જશે. બ્રાહ્મણ હતો, ભીખ માંગતો. કૃષ્ણ ભગવાન અને અર્જુન જઈ રહ્યા. કૃષ્ણ ભગવાન ને અર્જુન જતા હતા. હમણાં ભીખ માંગતો હતો, કોઈ આપો, 3 દાડોનો ભૂખ્યો છું, ભાઈ પૈસો આપો, ભાઈ પૈસો. અર્જુન ખીજાયો એકદમ. ભગવાન તમારા રાજ્યમાં બ્રાહ્મણ ભીખ માંગે. અર્જુન તમને થશે હા કે અહીંયા કોઈ તમારા કે આ જૈન ધર્મ ની વાત કરવાને બદલે આપણા ટ્વિન્સના દેરાસરમાં બેસીને વળી કૃષ્ણ ભગવાન ને અર્જુન, ભાઈ કૃષ્ણ ભગવાન ને અર્જુન ની બારાખડી ની વાત તો સમજો, તો MA ને PhD ની ભગવાન ની વાત સમજી શકશો. ભગવાન ની વાતો ઘણી ઊંચી છે. હું આ વાત પૂરી કરીને ભગવાન ની જ કહીશ તમને, કલ્પસૂત્ર નહીં. પણ તમે આ સમજવાનો પ્રયત્ન તો કરો. બ્રાહ્મણ ભીખ માંગતો હતો. અર્જુને ભગવાનને કહ્યું બ્રાહ્મણ ભીખ માંગે, એના કપડા ચિતર્યા હોય, તમને શરમ છે? ભગવાન હસતા હતા. મેં તમને 2 દિવસ વાંચતા, ભગવાન હસતા હોય. તમે ગમે એવી ફરિયાદ કરો ને, શત્રુંજય જઈને કે તમારા ગામના દેરાસરમાં જઈને, ભગવાન હસતા હોય તો ભગવાન, હા, ભગવાન હસતા જ. અર્જુન ખીજાયો, વધારે ખીજાયો. હા, એને થયું અરે ભગવાન મદદ ન કરે તો કઈ નહીં, હું કઈ ઓછો કમ છું, પાંડવોનો ભાઈ છું. ગયો દોડતો બ્રાહ્મણ પાસે. એને કહ્યું બ્રહ્મદેવ તમારે ભીખ નહીં માં, હા, હું તમને 10 સોનામોર આપું છું. 10 સોનામોર. બ્રાહ્મણ કે 2 સોનામોર હોય તો એ જમાનામાં આખું જીવન સુખમાં વ્યતીત થઈ જાય. એને કીધું દાંત લઈ જાઓ, 15 આપું, ભીખ નહીં માંગવાની. નહીં માં. બ્રાહ્મણ કે નહીં માં, 10 સોનામોર આપીશ. આ 15 લઈ લો 15. અરે હોય, હા, હું ઘેરે જઈને મારે તો ઘણી પડી છે.
તમે 15 સોનામો 15 સોનામો બ્રાહ્મણે આમ હાથમાં લીધી ને, તમે કોઈ વખતે 10 રાણી છાપ રૂપિયા હાથમાં રાખો ને તો હાથ આમ રહેશે કે આમાંથી દેખાય હો કે અંદર ચાંદીના સિક્કા છે. હા, અહીંયા બ્રાહ્મણે મુઠ્ઠી બંધ કરી, મુઠ્ઠી પૂરી બંધ ના થાય, દેખાતા હતા કે અંદર સોનાના સિક્કા છે. હા, 15 સિક્કા એટલે બ્રાહ્મણ ચાલવા અર્જુન આવ્યો, ભગવાન સામે જોયું, આમ રૂઆબ થી, અર્જુન રૂઆબ થી જુએ પાછો. હા, આપણે અર્જુન છીએ, પણ અર્જુન માને આપણામાં ફેર એ છે કે અર્જુને જીવનનો રથ હાંકવાનું આમંત્રણ ભગવાનને આપ્યું. મેં તમે કોઈ દાડો ભગવાનને કીધું કે મારા જીવનને સારથી બનો? આ જ મહાભારતનું યુદ્ધ છે. જીવન પાંડવો કૌરવો સાથે લડે છે, એ છે અંદર રહેલું સત્તત્વ અસત્તત્વ સાથે લડી રહ્યું છે. હા, અર્જુન રૂવાબ થી ભગવાન પાસે આવ્યો. પેલું બ્રાહ્મણ ખુશી થતો તો નાચતો નાચતો ગયો કે સમજ્યા. અને અહીંયા એક ગુંડા એ જોયો બ્રાહ્મણ ને, એની મુઠ્ઠી આમ હતી, દેખાતું તું અંદર. ગુંડો દોડતો આવ્યો, એક દંડો માર્યો ને મુઠ્ઠી ખુલી ગઈ, સોના મારો પડી ગઈ. 15 ભેગી કરી લીધી પેલા ગુંડાએ, ગુંડો નાચી. ભગવાન અને અર્જુન જતા હતા, ઉભો ઉભો બ્રાહ્મણ ભીખ માંગતો, હજી માગે છે. આ જો ભગવાન ને અર્જુન જતા મને દેખાય છે, આ પેલો બ્રાહ્મણ ઉભો છે, ભીખ માંગે છે. હા, હવે ભગવાન ની સામે અર્જુન શું છું? અર્જુન દોડતો બ્રાહ્મણ પાસે, મેં તમને 15 સોનામોર આપી. અરે અરે, હા, શું કરું? કોઈ ગુંડા એ મને કર્મનું તત્વ એ જુદું છે. હું ને તમે 1000 પ્રયત્ન કરીએ ભીખ માગીને ભેગા કરવાના કે 420 કરીને ભેગા કરવાના. હા, કર્મનો એક દંડો પડે ને મુઠ્ઠી ખુલી જાય. સમજી જાઓ, હું શું કરું? અરે અર્જુન કે 15 સોનામાં રામ લઈને જવાતું હશે. હવે આ બધી શિખામણો ખલા સમજ્યા ને, માછલી ફૂટી ગયા પછી ને શિખામણો. આમાં શું થઈ? અર્જુને કીધું જુઓ, હવે કઈ વાંધો નહીં. અર્જુને બંડી ખોલીને અંદર થી પારસમણી કરી. અર્જુને કહ્યું, હું તમને આ પારસમણી આપું છું. તમને પારસમણી છે, જેવા ઘેરે પહોંચો ને કે બધા ધાતુના બધાને લગાડી દેજો, લગાડી દેજો, લગાડી દેજો. જેટલું ધાતુનું ચમચી હોય, તપેલું હોય, આ એને લગાડી દેજો. બધું સોનાનું. સમજ્યા ને? પેલો બ્રાહ્મણ કે ચિંતામણી, બ્રાહ્મણ નાચવા લાગ્યો. બ્રાહ્મણ નાચતો હોય છે, કઈ મળે ને એટલે આપણે નાચતા આવીએ છીએ. આપણે આ ભિખારી બ્રાહ્મણ છીએ. હું ને તમે ભૂલતો નહીં. મળે તો નાચીએ, આપવાનું આવે ને તો મુઠ્ઠી બંધ થઈ જાય. હા, સમજ્યા ને? ના ના, હવે આ વખત નહીં આપીએ તો ચાલશે. દરેક વખતે. અને એટલે તો મેં તમને કહ્યું ને કે અમે 7 બચ્ચનની અમદાવાદની, હું અમદાવાદનું નામ, મને અમદાવાદ પ્રત્યે પારાવાર પ્રેમ છે. મારા ઘણા મિત્રો છે અમદાવાદમાં, પણ અમદાવાદનું નામ એ માટે લઉં છું કે આવી 7 બચ્ચનની બંડી અમદાવાદમાં જ મળે છે ને બીજી કોઈ જગ્યાએ નથી. જો સમજ્યા ને? તમારે બંધ જ કરી દેવાની, બધું મૂકીને અંદર છું. અને જયારે પૈસા આપવાનો વખત, નહીં તમે નહીં આપતો, હું આપી, તું આમાં ખોલે એક બચ્ચન ખોલે. હા, એ પહેલા તો તમે હોટલ વાળાને આપી દીધો હોય, તમે બિલ ચૂકવી દીધું હોય. અરે અરે ભાઈ, તમે તો ભલા છો, દર વખત પૈસા તમે આપો. આવું તો છો, ખોલે નહીં. હો, ખોલે નહીં. શું આ તો પારસમણી આપો. સમજ્યા ને? એને કીધું અંદર મૂકી દો, તમે જઈને લગાડી દેજો. હા, બધા ધાતુના વાસણ સોનાના થઈ જશે. સમજ્યા કે નહીં? બ્રાહ્મણ નાચતો નાચતો, બ્રાહ્મણ કે હું કાલે અહીંયા ઉભો રહી તમને તમારો પારસમણી પાછો આપે. બ્રાહ્મણ બિચારો સરળ હતો. હા, શું હું આવું ને બ્રાહ્મણ ને બદલે એ વાત ઉડાડું, પારસમણી પચાવી લઈએ. હા,
અલગ ના રહો. તમે અર્જુન બનો, તમે બ્રાહ્મણ બનો. તમે છલ કૌતિક સર્પ બનો ભગવાનને ડસવા માટે, અને તમે ભગવાન બનો. પૂજ્ય પૂજ્ય ચંદ કહું છે કેમ ન થવું. તમે જુઓ બદલાઈ જશે. 6 મહિના હું કઉ છું એ પદ્ધતિ તમે અપનાવો. તમે ન બદલાઈ જાઓ મને કહેજો. ના બ્રાહ્મણ ગયો, નાચતો ગયો. અર્જુન ભગવાન પાસે આવ્યો, સમજ્યા કે એને ભગવાન સામે જોયું. ભગવાન હસતા હતા. ભગવાન હસતા હોય ભગવાન. ના ચાલતા હતા, બંને જણા ચાલતા. સમજ્યા ને બ્રાહ્મણ ઘેરે જયારે પહોંચ્યો ને રાત પડી. બ્રાહ્મણ ને થયું હવે અત્યારે હું લગાડી તો આ સોનાનું થયું કે એવું ને એવું રહ્યું ખબર નહીં. તમને સવારે લગાડીશ. હા હવે રાતે લગાડું ને સવારે માં શું છે? દરેક બ્રાહ્મણ ને આજ લાગે છે. કર્મ પ્રકૃતિ આજ રાહ જોતી હોય છે. દરેક બ્રાહ્મણ તક આવે ને તારે મુલતવી રાખે. લક્ષ્મી દેવી ચાંદો કરવા આવે ને કહું બરો જરાક મોઢું ધોઈ દો, ફોટો પાડવાનો હોય છે. જરાક ઉભારો, હું જરાક બરાબર બેસું. તું જેવો છે એવો આવવાનો છે આમાં. તું આમ બરાબર થાય. બરાબર થવાતું નથી. બરાબર થવા માટે સમગ્ર જીવનનું તપ જોઈએ. પછી બ્રાહ્મણ આવ્યો ને એને વિચાર કર્યો કાલ સવારે લગાડી એટલે એને પારસમણી ક્યાં મૂકવું. હા ઘરમાં સેફ ડિપોઝિટ તો હતી નહીં, પેટીએ નહોતી, કોઈ કબાટે નતું જેમાં મૂકવું. બ્રાહ્મણે આમ તેમ જોયું, એના ખાટલા નીચે ઘણા વખતથી એક ખાલી માટલું પડેલું વધારાનું હતું. એને કીધું આ માટલામાં મૂકી દો. એને માટલું સીધું કર્યું, પારસમણી મૂકી દીધું. ઊંઘી ગયો. સમજ્યા ને? વહેલી સવારે બ્રાહ્મણે ઉઠી. બ્રાહ્મણીને થયું ગરમી એટલી છે, પાણી પાણી પાણી. પાડોશી આવે, કોઈ રસ્તે જતો બિચારો તરસ્યો હોય, કોઈને 2 ગ્લાસ પાણી પાવું હોય ને તો એક બીજું માટલું ભર્યું હોય તો સારું. ક્યાં છે માટલું બીજું ખાલી? એને જોયું આ બ્રાહ્મણ સૂતો છે, એની નીચે પડેલું છે, એને લીધું હશે. બગલમાં 2 માટલા લઈને નદીએ જઈ અને પેલું માટલું જે હતું ને વિછળવા માટે થોડું પાણી નાખીને વિછલીને નદીમાં પાણી નાખી દીધું. ગયા પાડો. સવારે બ્રાહ્મણ જાગ્યો. જેવો જાગ્યો ને એવું નીચે માટલું. અરે માટલું ક્યાં ગયું? બ્રાહ્મણે કીધું માટલું આની નીચે હતું. બ્રાહ્મણી પાણીયારા સામે આગલી કરીને કીધું જુઓ મેં 2 માટલા પાણી ભર્યું છે. ભગવાન અને અર્જુન બે જઈ રહ્યા છે. અને બ્રાહ્મણ ઉભો ભીખ માંગતો, કોઈ આપો ભાઈ, પૈસો આપો. અર્જુન ખૂબ કે અર્જુન દોડતો ગયો બ્રાહ્મણ પાસે. અર્જુને કીધું બ્રાહ્મણ ને મેં તમને કાલે પારસમણી આપ્યો. કે હું શું કરું? મને થયું. એટલે તને શું થયું કે સવારે હું લગાડી? મેં કહ્યું તું ને તારે એમ કરવાનું હતું. આને એ ધમો તારે મારી આજ્ઞા પાડવાની હતી. તારે અંધારામાં લગાડી દેવું તું. સવારે જોવું તું સોનાનું થયું કે નહીં. તમે લોકો નસીબના સાવ ભાંગેલા છો. ધિક્કાર છે. કોઈ દાડો કોઈ ભિખારીને આ ભાવમાં નહીં, આવતા ભાવમાં પણ કઈ આપવું ને. દુઃખી થવા તમે સર્જાયેલા છો. ખીજાયો અર્જુન. પેલાને આશા થયો 1 સોના મળતો આપશે, ઉદાર છે એવો ખીજાયેલો અર્જુન. દુઃખી થાવ તમે. ગાળો દેતો અર્જુન પાછો તમે આ માટે જ લાયક છો. ઘણી વાર દાન થયા પછી માણસને એ સદબોધ આવે છે. અર્જુનને આવ્યો કે આ દુઃખી છે ને, એમાં ભગવાનની કોઈ વ્યવસ્થા, વિશ્વની કોઈ વ્યવસ્થા છે. મને એક બીજો પ્રસંગ યાદ આવે છે એટલે કહું છું તમને. સમજ્યા ને? કૃષ્ણ ને અર્જુન જંગલમાં જતા હતા. એક જગ્યાએ છાણનો પોદલો પડેલો, ગાયે કર્યો હશે. પુષ્કળ સમય થઈ ગયેલો. અંદર સંખ્યાબંધ
દિયાળો હતી અંદર જીવડા ઉત્પન્ન થાય સમૂર્છિત અંદર ને અંદર. અર્જુને કીધું ભગવાન તમે ભગવાન છો, આ બધાને આ જીવોને આવી દશામાં રાખ્યા છે તમે આમને મનુષ્ય બનાવી દો. તમને શું અશક્ય છે? મનુષ્ય ભગવાન હતા. મેં તમને કહ્યું ને ભગવાન હતા, એની પાછળ મોટું તત્વજ્ઞાન છે. હા, તમે હું નથી હસી શકતા એનું કારણ અમે ભગવાન નથી. તમે સમજ્યા ને? બસ બન્યું એ બન્યું. થોડે આગળ ભગવાને કઈ જવાબ નહીં આપ્યો. ભગવાન થોડે આગળ ચાલ્યા. ભગવાન એક ઝાડ પાછું ઉભા રહી ગયા. અર્જુન એટલી તરસ લાગી, લઈ આવું અર્જુન કે પાણી લઈ આવું છે. આ બાજુમાં ગામ દેખાય છે, પાણી લઈ આવું, હમણાં લઈ આવું. તમે અહીંયા બેસો નહીં રાત. અર્જુન તરસ સહન નથી થતી. ભગવાન કે દોડતો જવું થાય. અર્જુન દોડતો ગયો. એક જગ્યાએ ઘરે જઈને એને સાકલ ખકડાવી. હા, એક બાઈ આવી. અર્જુને કીધું એક લોટો પાણી મફત આવે છે અહીંયા પાણી. ફટાક થઈને બારા બંધ કરી. અર્જુન કે મારે કહેવાની જરૂર નથી કે ભગવાન ને પેલો ભગવાન શબ્દ વાપરવો હતો કે ભાઈ ભગવાન ને જરૂર છે. આ બાઈ સમજી હશે કે મારે પીવું છે. હા, બીજે કે એને ખોલ્યું. સમજ્યા? એને કીધું ભગવાન એટલા તરસ્યા થયા છે, એક લોટો પાણી મફતમાં આવતું નથી. હા, કુએ ભરવા જવું પડે. ફટાક દઈને પેલા બંધ કરે. ત્રીજું ચોથું 15 ઘેર ગયો, કોઈ પાણી નહીં. હજુ પાછો આ ભગવાન આ કેવા નાલાયક નીચ માણસોનું આ ગામ છે. સમજ્યા કે નહીં? કોઈ પાણી નથી આપતું. પવાલું ને લોટામાંથી આવતા કહ્યું કે એક નાનું પવાલું પાણી કોઈ આપતું નથી. પાણી ભગવાન હસતા હતા. ભગવાન ઉભા થયા. ભગવાને ચાલવા માંડ્યું. સમજ્યા કે એને કીધું ભગવાન કેમ તમને તરસ બહુ હતી? ભગવાન કે પેલા છાણના પૂતળામાં જે જીવો હતા ને, તારા કહેવાથી મેં માણસ બનાવી દીધા. આ તું છો? હા, એમને એ તો કે છાણના પૂતળામાં આવી ગયા પાછા. તો તમે વિચાર કરજો. એટલે કેટલીક વખતે કોસ્મિક ઓર્ડર નો અભ્યાસ કરતા વ્યક્તિમાં એ જાગૃત થાય. પોતાને મને દુઃખ આવે ને ત્યારે મને એ બોધ યાદ આવે. હા, કે મેં જેવું કર્યું છે એનું ફળ મને મળ્યું છે. માણસો ઘણી વાર કહેતો ખાલી અમારે તકલીફ કેમ આવે? અરે તમારે તકલીફ આવી, તમે કોઈને તકલીફ કરી તે માટે આવી છે, અન્યાયથી નથી આવી. શાસ્ત્રમાં કહ્યું છે, ભગવાને કહ્યું કે હે ગૌતમ, 10 લાખ ગાયોમાં વાછરડું પોતાની માને શોધી કાઢે. 10 લાખ ગાયો હોય તો દરેક વાછરડું પોતાની માને શોધી કાઢે. એમ કરેલું કર્મ એના કરનારને શોધી કાઢે છે. એને જ લાગે છે. હા, અહીંયા અર્જુન ખીચાયેલો પારાવાર પેલા બ્રાહ્મણ ને થયો, મને તો એક સોનામોર તો છું, અડધી સોનામોર નહીં આપે, પણ કોઈને નહીં આપે હવે આ મારે લીધે. સમજ્યા કે નહીં? એટલે જ આ બ્રાહ્મણે અર્જુને કહ્યું કે તને શું તમારા જેવા કરમ ફૂટ્યાઓને આપું નહીં દાન, કોઈ દાડો ના આપો. તમે આ માટે લાયક છો. પેલા એ માથા પર હાથ પછાડીને બ્રાહ્મણે હે ભગવાન તે વાર કીધું. પહેલી શરત પૂરી થઈ. હા, તમે ધ્યાન રાખજો. હા, હું તમને એ કહી રહ્યો છું કે 3 શરત કરવી પડશે. તમે દુઃખી થઈને, તમે સુખી થઈને, તમે બબડાટ કરતા, તમે આભાર માનતા, જો ભગવાનને યાદ કરો, એની શરત પૂરી થઈ. સમજ્યા કે એને લાગ્યું કે હવે અર્જુન તો નહીં આપે, પણ અર્જુન ની જોડે આ કોઈ એનો મિત્ર છે, આપે તો. એટલે એને ભગવાન સામે જેવા નજીક આવ્યા ને એ ઉભેલો એની હાથ લાંબો કર્યો. ભાઈ પૈસો આપો, મને કઈ આપો, 3 દાડાનો ભૂખ્યો છું,
ભગવાને 2 પૈસા રહસ્ય છે. પુરાણની કથાઓમાં, જૈન કથાઓમાં રહસ્ય હોય છે. ભગવાન 2 પૈસા જ આપે, તમે માગો તો. વાહ, વધારે ના આપે, 2 મિલિયન ના આપે તમને. એ તમારે 2 પૈસામાંથી 2 મિલિયન કરવાના છે. એ 2 પૈસા ભગવાને આપે. પેલા એ હાથ લાંબો કર્યો, લઈ લીધા 2 પૈસા. બીજી શરત પૂરી થઈ. તમારે ભગવાન સામે હાથ લાંબો કરવો પડે, કહેવું પડશે. મને ઘણા મળે તો કે ભગવાન ને કિરણભાઈ ખબર નથી અમારું દુઃખ, તો ભગવાન ને વળી કહેવાનું છું. એ તો કેવા જ્ઞાની છે. હું ઘણી વાર તમારે કહેવું પડે, તમે નથી કહેતા ને ભગવાન નથી સાંભળતા. મેં તમને એક વાર કહ્યું હતું, કેલિફોર્નિયામાં એક બેનને મેં 4-5 વર્ષ પહેલા ભક્તામર માટે કહેલું. આગલે વર્ષે જયારે હું ગયો ત્યારે સમજ્યા ને, એ વખતે એ બેન મળ્યા મને, તો એમને મને કહ્યું, મને કે ભાઈ બરાબર ભક્તામર ગણું છું, તમે કહો છો 17 વર્ષથી ગણું છું, પણ તમે 2-3 વર્ષ પહેલા કહ્યું ત્યારથી દ્રઢતાથી ગણું છું. સમજ્યા ને, મોઢામાં પાણી પછી નાખું, જોબ ઉપર પછી જો સવારના 4 વાગે ઉઠીને ભક્તામર ગણી દે. હું પગે લાગ્યો. મેં એને કહ્યું, મેં કીધું બેટા તને 48 ગાથા કે 44 ગાથા તું જે ગણતી હોય, સ્પષ્ટ તારી નજર સામે આવે છે ને, ભક્તા અમારો પ્રણતમૌલી મણિ પ્રભાના કે બધા દેવો ભગવાન ને વંદન. મને કે અર્થ ખબર નથી. અરે ભાઈ તું શું વાત કરે છે? તું 17 વર્ષથી તું ભક્તામર ગણે છે, અને ભક્તામર ના, પણ મને કે ભગવાન ને ખબર હશે ને, ભગવાન સમજી લેશે અર્થ. મેં એને કીધું બેટા ભગવાન એટલા ફુરસત વાળા નથી કે તને સમજ ન હોય અને ભગવાન એનો અર્થ કાઢીને સમજી લે. તારે એ અર્થ સ્પષ્ટ કરવો પડે. અહીંયા આ વાત છે. તમે કથાને તમારા જીવન જોડે લગાડજો. ઘણા ભલા માણસો મને કહેતા હોય છે ભગવાન પાસે શું માંગવાનું. હવે એને ખબર તો છે ને કે 3 દીકરીઓ મોટી થઈ છે, યોગ્ય મૂર્તિઓ જોઈએ, એમને એમના પોતાના અમારું પોતાનો જે વૈભવ છે એ અનુસાર ને. તમે ભગવાનને કહો, જે કહેવું હોય એ કહો. બસ એને ભગવાનની સામે હાથ ધર્યો, ભગવાને 2 પૈસા આપ્યા, એને લઈ લીધા. ભગવાન અને અર્જુન આગળ ચાલ્યા, અને આ સમજ્યા ને, બ્રાહ્મણ 2 પૈસા લઈ. હવે આજે દોડતા દોડતા જવાની જરૂર નહોતી. ન તો હાથમાં 15 સુનામોર હતી અને ન પારત મણે હતો. 2 પૈસા હાથમાં જ હતા. હજી સંતાડવાની એ કઈ જરૂર નહોતી. 2 પૈસા હાથમાં લઈ જતો હતો. અને એટલામાં નદી માંથી એક મોટું માછલું પકડેલું, એવો એક માછીમાર જાળ સાથે, જાળમાં માછલું હતું, જાળ સાથે, સમજ્યા કે નહીં? એ માછીમાર આવતો હતો. પેલું માછલું હજી હમણાં પાણીમાંથી નીકળેલું ને, હજી પાણી ઓક્સિજન એને હતો એટલે તરફડતું તું. આમ બ્રાહ્મણ ને કરુણા, બ્રાહ્મણે કહ્યું છોડી દે આપણા માછલાને, જો તરફડે છે મરી જશે. પેલા કીધું 2 પૈસા આપે તો છોડું. લે 2 પૈસા. 3 શરત પૂરી થઈ. તમે સમજો. એને માછલાને તરફડતું જોઈને અનુકંપા થઈ. સમ્યક દર્શનના 5 લક્ષણમાં આસ્તિક કે પછી અનુકંપા. તમને અનુકંપા થઈ છે કોઈને? ના, હું પૂછું છું. ભારત આવ્યા હોય ને કોઈ ભિખારણ એના 5 બચ્ચા લઈને બેઠી હોય અને તમને કે મા બાપ ભૂખી છું, તમને એ વખતે તમારી ભૂખ યાદ આવી છે કે આપણને કોઈ વખત સવારનું સાંજે 4 વાગ્યા સુધી ખાવા મળ્યું ન હોય, ચા મળી ન હોય, સમજ્યા ને, માથાનું ઘેન ઉતર્યું યાદ આવ્યું છે કે તમે ગાડીમાં આગળ ચાલી ગયા? અરે આપણે હજી મવડી થઈને આગલો થઈને પછી પાલિતાણા જવાનું છે. એમ બધા ભિખારડાઓ માટે ઉભા રહીએ રસ્તામાં તો કામ લાગે. ભગવાને જાત્રા નથી સ્વીકારી, માફ કરજો. હા, તમે ઉભા રહ્યા ભલે મોડું થાય.
નાતાના ડબ્બામાંથી થોડું કાઢીને પેલી ભિખારણને આપ્યું તો ત્રીજી શરત પૂરી થાય. અમે ત્રીજી શરત પૂરી નથી કરી, નથી કરતા, કરવાનો વિચાર પણ નથી આવતો. પેલા એ જેવા 2 પૈસા હાથમાં આવ્યા કે તરત જ પેલું માછલું તરફડતું હતું, જાળ સાથે બ્રાહ્મણને આપી દીધું. એને કીધું કે લે આવે તું નદીમાં નાખી આપ. બ્રાહ્મણે જોયું નદી દૂર હતી અહીંયા, અને આ બાજુ કુવા પાસે કોઈ વૃદ્ધ બાઈ એક મોટા તપેલામાં પાણી ભરતી હતી. સમજ્યા? એ દોડતો કુવા પાસે આવ્યો અડધી મિનિટમાં. બાઈને કે માં આ તરફડે છે માછલું, પાણી બગડશે, હું ભરી આપી, પણ આમાં નાખું? તપેલામાં પાણી હતું. સમજ? બાઈ કે નાટ નાટ જલ્દી નાટ, મરી જશે. નાખ્યું, ચાલ છોડી દીધી. માછલું ગુલાટિયા ખાવા લાગ્યું. ખૂતરે 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 થઈ ગઈ માછલા. તમે જુઓ, માછલાને જીવિત દાન મળી ગયું, પાછું પાણી મળી ગયું, એટલે માછલું ગુલાટિયા ખાવા લાગ્યું. માછલાના મોઢામાંથી પારસમણી નીકળ્યો. પેલો પારસમણી જે થઈ ગયો તો ને એ આજ માછલું ગળી ગયું. પારસમણી નીકળ્યો. પેલો બ્રાહ્મણ નાચવા લાગ્યો, એને હાથ લઈને પારસમણી લઈ લીધો. આખું ભાગ્ય બદલાઈ ગયું. ભાગ્ય 3 પદ્ધતિથી બદલાયો. તમે ભગવાનનું નામ લો, ભગવાન સામે માંગણી મૂકો, અને બીજા પારકાના દુઃખને ઓછું કરવાનો વિચાર કરો. એને હાથમાં પારસમણી લઈને મળ્યો 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 બૂમો પાડવા માંડ્યો. દોડતો જતો હતો. મળ્યો 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 કહેતો, એટલામાં ખૂણામાં કોઈ બેઠેલું એને કહે બોલ નહીં, બૂમા નહીં પાડ, આમાં આમાં આમાં. તરત જ પેલો ગયો દોડતો બ્રાહ્મણ. પેલો ચોર હતો. એ સમજો કે આને મને જોયો છે એટલે મળ્યો, એટલે ચોર મળી ગયો. હવે આ બેઠો છે ત્યાં. હા, લોકો પીટી નાખશે મને. બોલતો નહીં, તારી હાલે 1500 ના ગણી લે તું. બોલતો નહીં. હવે મળ્યો પેલો કે નહીં તું સોનામણ. અર્જુન અને કૃષ્ણ ભગવાન હજી જઈ રહ્યા છે. આપણે હવે ભીખ માંગીએ છીએ ઉભા ઉભા. હું ને તમે જઈ રહ્યા છે, હજી જઈ રહ્યા છે. હું અને તમે જો પરિવર્તન કરવા માંગીએ, આ વાર્તા નથી, શાસ્ત્રની કથા છે. આ જે છે સમજ્યા ને, એ ઇન્જંક્શન છે. કઈ રીતે કર્મોને બદલી શકાય. તમારે કર્મો માટે ફરિયાદ છે. તમે વિચાર કરો, કર્મ કઈ રીતે બદલાય. તમે વિચાર તો કરીએ છીએ, આપણે બધા વિચાર કરીએ છીએ. સમજાને ભગવાન અમારું દુઃખનું કર્મ દૂર કરીને એને સુખનું બનાવી દે. હા, પરા પ્રકૃતિ કહેતી હોય છે what price are you to pay? ના નથી. હા, બહુ થાય ને 11 રૂપિયાની ભગવાન સુખડી તને ધરાવી દે. મેં ગઈકાલે કહ્યું એમ, ખાઈ સૂત પાછો ઘંટાકરણ ને બતાવી દે. હા, તમે કઈ પ્રાઇસ પે કરવાનો વિચાર કર્યો? આટલી આફત દૂર થશે, આ ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ નું લફરું દૂર થશે. પેલા પાસે મારું લેણું છે, પૈસા આવી જશે. તમે શું કરતો તું? નાના ખીચામાં મૂકીશું પછી. બસ આપણે પ્રકૃતિના નિયમને જાણતા નથી. તમે સમજાય, કલ્પસૂત્ર ની અંદર ભગવાનના જીવનમાં એમને જે અદભુત વાતો બતાવી છે, અદભુત 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 વાતો બતાવી છે. સમજ્યા ને? એની અંદર કર્મને કેમ બદલવું. અમારે ત્યાં ભગવાને કર્મ ગ્રંથોની અંદર કર્મ પૈડીમાં પંચ સંગ્રહમાં એક આખી પ્રક્રિયા આપી છે. બંધન કરણ, કર્મ બાંધવું તો કઈ રીતે બાંધવું, કર્મ બદલવું તો કઈ રીતે બદલવું, કર્મ સંક્રમણ બદલવું, પાપ કર્મ ને પુણ્યમાં બદલી નાખવું, આખી પ્રક્રિયા બતાવી. તમે વિચાર તો કરો, તમે ઉપકાર તો માનો ભગવાનનો. આજના પરિવર્તનના આ દિવસોમાં હું આ વાતો તમને એ માટે કહું છું કે હું ને તમે ભગવાનનો ઉપકાર માની શકીએ, આપણે માની શકીએ. તમે સમજ્યા ને? અને એ ભગવાને
ઉપકાર તો માન્યો તો જગતના જીવોનો પોતાના જીવનમાં, અરે આપણા ઉપર અનરાધાર ઉપકાર કરી દીધો ભગવાને, કરી દીધો. મને એક પ્રસંગ ભગવાનનો યાદ આવે છે, એમાંનો જ છે, કલ્પસૂત્રમાંનો જ છે, આ કહું છું, સમજ્યા ને? બ્રાહ્મણ કુંડ ગ્રામે ભગવાન કેવળ જ્ઞાન થયા પછી પધાર્યા. ગૌતમ સ્વામી સાથે હતા, સાધુઓ સાથે હતા, ઇન્દ્રો સાથે હતા. સંવત્સરની રચના કરવામાં આવી, સમજ્યા ને? બ્રાહ્મણ કુંડ ગ્રામે એક વૃદ્ધ બ્રાહ્મણ અને બ્રાહ્મણી હાથમાં લાકડીનો ટેકો લઈ પ્રભુ આવે છે. નામ સાંભળીને વર્ધમાન. ઘણી વાર નામ પ્રેમ ઉત્પન્ન કરે છે. તમે કોઈનું નામ સાંભળો ને, વર્ધમાન એવું નામ છે, એમને નામથી પ્રેમ થઈ ગયો. આટલી વયોવૃદ્ધ ઉંમરે ક્યાંય જતા નહોતા ને થયું જઈએ. બંને એકબીજાને ટેકે સમવસરણમાં આવે. ભગવાનને જોઈને બ્રાહ્મણીને એટલો બધો ભાવાવેશ આવ્યો, ભાવાવેશ. શાસ્ત્રમાં કહ્યું છે, કલ્પસૂત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણીની થાનમાંથી આ વૃદ્ધ ઉંમરે દૂધની ધારા છૂટી ભગવાન તરફ. ગૌતમ સ્વામી ને આશ્ચર્ય થઈ ગયું. ગૌતમ સ્વામીએ કહ્યું, પ્રભુ બધાને તમને જોઈને ભાવાવેશ થાય છે, આ બ્રાહ્મણીને આટલો બધો ભાવાવેશ થયો કે એના થાનમાંથી દૂધની ધારા ઉડી તમારી તરફ. ભગવાને કહ્યું, હે ગૌતમ, એ મારી માતા છે. આશ્ચર્ય થયું ગૌતમ ને. તમને પણ આશ્ચર્ય થશે. અરે ભગવાનની માતા તો ત્રિશલા માતા હતા, એ તો ક્યારના મૃત્યુ પામી ગયા. અને માતા અને પિતા મૃત્યુ પામ્યા પછી ભગવાને પોતે, સમજ્યા ને, સંસારનો ત્યાગ પછી કર્યો. ગૌતમ સ્વામી કે એ કઈ રીતે? ભગવાને એની કથા કહેતા, ભગવાનના શ્રી મુખે કહેલી આ કથા છે. ભગવાને કહ્યું, ગૌતમ, ત્રિશલાની કુંખમાં હું આવ્યો એના પહેલા પ્રાણદેવ લોક થી છવીને મારું પૂર્વનું કર્મ, ગોત્ર કર્મ મેં અત્યંત તીવ્ર બાંધ્યું હતું. હા, તમને એ કદાચ ખબર હશે. મરીચીના એ પણ હું આ પ્રસંગમાં જેમ અનુકૂળ હશે એમ કહીશ કે જે એમને કહ્યું કે જયારે મરીચીના ભવમાં ભગવાન ઋષભદેવ તીર્થંકર થયા એ વખતે ભરત મહારાજાના પુત્ર હતા. બીજા ઘણા રાજકુમારોએ, ભગવાનના પુત્રોએ, ભગવાનના પૌત્રોએ ઋષભદેવ પાસે દીક્ષા લીધી. અને એ વખતે મરીચી ભરત વાસુદેવ નો પુત્ર હતો. એ આ ભગવાનનો જીવ હતો, એ નૈસારનો જીવ હતો. 27 ભવનું ચરિત્ર જે કલ્પસૂત્રમાં આપવામાં આવ્યું છે, સમજ્યા ને, એની અંદર આ ભગવાનનો ત્રીજો ભવ છે. પહેલો ભવ નૈસાર, એ પછી ભગવાન દેવલોકમાં ગયા અને દેવલોકમાંથી ભરત મહારાજાના પુત્ર તરીકે રાજપુત્ર મરીચી બન્યા. ઋષભદેવ પાસે એમને દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી દીક્ષા પાળતા હતા, પરંતુ રસ્તામાં ઉઘાડે પગે ચાલવું, રાજકુમાર તરીકે, ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે અપરંપાર સમૃદ્ધિમાં ઉછરેલા, એને બદલે માથે સૂરજ તપતો હોય અને બપોરે વિહાર કરવાનો હોય, પગમાં પગરખા હોય નહીં, આવી અવસ્થામાં એક વખતે પારાવાર તાપ પડતો હતો. ત્યારે એમને મનમાં થયું, હું દીક્ષા નહીં પાડી શકું, નહીં પાડી શકું. અને એમને દીક્ષા છોડી, ઘેર પણ નહીં જવું, કારણ કે જો ઘેરે જવું તો બધી માતાઓ, રાણીઓ અને બીજા રાજપુત્રો મારી મશ્કરી કરે, એટલે હું ઘેરે પણ નહીં જઉં. હું ત્રિદંડી રહીશ, એટલે છત્ર રાખીશ, એટલે પગમાં પગરખા પહેરીશ,
એમ એમને ત્રિદંડી વેશ સ્વીકાર. સાધુઓની જોડે વિહાર કરતા, પણ સાધુઓની સાથે તો રહેવાનું હતું નહીં, થોડા અલગ રહેતા. કોણ? ભગવાન. અને પોતાનું ચરિત્ર સ્વયં ભગવાને પોતાના શ્રી મુખે કહ્યું છે. જે કોઈ એમની પાસે આવે એને ધર્મ સંભળાવે, અને ધર્મ સંભળાવીને પેલો કે મારે ધર્મનું પાલન કરવું છે, તમે મને દીક્ષા આપો. ના પાડે. મારી પાસે ધર્મ નથી, હું ધર્મ કહું છું, આચરણમાં ધર્મ નથી. ઋષભદેવ પાસે દીક્ષા લે. ઋષભદેવ પાસે મોકલી, પોતે ઋષભદેવ પાસે મોકલી. તાપને લીધે શરીરની સુખાકારી જાળવવા ચારિત્ર મૂક્યું, પણ સમ્યક દર્શન શુદ્ધ સમ્યક દર્શન. સમ્યક દર્શન શુદ્ધ હતું કે ધર્મ મારી પાસે નથી મારું. અને હું એટલે ઘણી વાર કહું છું, ભગવાનનો માર્ગ તમે ન પાળી શકતા હો એનો સ્વીકાર કરજો. હા, તમે એ વખતે અરે ચાલે ચાલે નહીં કે તમે દર્શન પણ જશે. તમે કહેજો મારી અશક્તિ છે. હા, મેં પહેલે દાડે કઈ ઉપવાસ પણ નહોતો કર્યો. હું જેને ત્યાં હતો એને હાથ જોડીને કીધું મારી અશક્તિ છે, મને બોલવું. હું કઈક લિક્વિડ ચા કે નાસ્તો કે રામ કઈક લઈશ. નાસ્તામાં હું લિક્વિડ લઈશ. સમજ્યા ને? હું ઉપર કઈ કરી શકું. 1.5 કલાક 2 વાર મારી શક્તિ નથી. કરવો જોઈએ, મારે તો પહેલો કરવો જોઈએ. હું કઈ ના કરું અને અહીં બેસીને ભાષણ આપવું ને અસર ન કરે. પણ મને પશ્ચાતાપ હોવો જોઈએ. હું કહું ના ના એ તો ચાલે, અમેરિકામાં આવીને પછી તો કહેવાનું હોય ને ચાલે. ના ચાલે. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમારે હૃદયમાં આ સિદ્ધાંત રાખજો. તમે કર્યુત્તરના આ 3જા દિવસે હું હાથ જોડીને તમને વિનંતી કરું કે તમે આ નિયમ દ્રઢ રાખજો. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. હા, સમજ્યા ને? શું એને તમે દ્રઢ રાખજો. તમે કરતા હો, માફી ભગવાન માફ કરશે, માફ કરશે. તમને 5% 5 યુનિટ 7 યુનિટ 12 યુનિટ કર્મ લાગશે. પણ તમે કોઈ નાના ચાલે. અહીંયા તો અહીંયા આ પ્રમાણે અહીંયા રહેતા હોય એમ રહેવું જોઈએ. શું ધર્મ જ કહેવાય. 5 લાખ યુનિટ કર્મ લાગશે. કર્મ ઉદયમાં આવશે ને ત્યારે તમને યાદ આવશે. હા, રોંગ એ રોંગ જ છે. રોંગ એ રોંગ જ છે. હું અત્યારે ચર્ચામાં જતો નથી. મરીચીના જીવનમાં, ઋષભદેવ ભગવાનના પૌત્રના જીવનમાં દીક્ષા છોડ્યા પછી એ ત્રિદંડીનો વેશ હતો. એ ભૂલો સ્વીકાર કરતા. સાધુથી પગમાં પગરખા ન પહેરાય. મારાથી ઉગાડે પગે ગરમ જમીન પર નથી ચલાતું. હું સ્વીકારું છું. મારી નબળાઈ હું સ્વીકારું. માફ કર્યું. ભગવાન બન્યા. એ પોતે ભગવાન બન્યા. તમે વિચાર કરજો. એમને કહ્યું એક વખત ઋષભદેવ ભગવાનને સમોર શરણમાં ભરત મહારાજાએ પૂછ્યું. ભરત મહારાજાએ પૂછ્યું, હા હે ભગવાન, તમે જેવા પેલા તીર્થંકર બન્યા છો આ ભરત ક્ષેત્રમાં, અહીંયા કોઈ એવો આત્મા છે કે જે 24 તીર્થંકરોમાં તીર્થંકર બને? ભગવાને કહ્યું, ઋષભદેવ ભગવાને કહ્યું, હે ભરત, તારો પુત્ર મરીચી આ ભરત ક્ષેત્રની અંદર હું જેમ પહેલો તીર્થંકર બન્યો છું, ઋષભદેવ તું જેમ પહેલો ચક્રવર્તી બન્યો છે ભરત, એમ એ પહેલો વાસુદેવ બનશે. ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ બનશે. ભગવાને કીધું, એ મરીચી, તારો પુત્ર મરીચી, એ મરીચી મહાવિદે ક્ષેત્રની અંદર પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી બનશે. અન્ય ભગવાને કહ્યું, હે ભરત, આ ભરત ક્ષેત્રની અંદર તારો પુત્ર મરીચી
24માં તીર્થંકર ભગવાન વર્ધમાન સ્વામી બની. સમજ્યા ને? ભરત મહારાજા ઉઠી અને મરીચી જ્યાં હતો ત્યાં ગયા. મરીચી ને 3 પ્રદક્ષિણા ફર્યા. એ મરીચી પાસે કોઈ દાડો ગયેલા નહીં. મરીચી ને ખબર હતી કે ભરત મહારાજાને મેં આ ત્રિદંડી નો વેદ લીધો છે, નથી ગમતો. આજે ભરત મહારાજાને પોતાના પિતાને સમવસ્ત્રણ માંથી આવેલા જોઈ મરીચી ને આશ્ચર્ય થઈ ગયું. મરીચી ને 3 પ્રદક્ષિણા ફરી અને હાથ જોડી અને ભરત મહારાજ શું કહ્યું એ પણ સમજો તમે. ભદ્રબાહુ સ્વામી આ લખ્યું છે, એની અંદર સૂક્ષ્મતા છે. હે મરીચી, તારા આ ત્રિદંડી વેશને હું નમસ્કાર નથી કરતો. તું આ ભરત ક્ષેત્રમાં પહેલો વાસુદેવ બનવાનો છે, માટે તને નમસ્કાર નથી કરતો. તું પોતે મહાવિદેવ ક્ષેત્રમાં પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી બનવાનો છે, માટે નમસ્કાર નથી કરતો. તમે જોજો. પણ ભગવાને કહ્યું કે તું 24માં તીર્થંકર ભગવાન વર્ધમાન સ્વામી તું બની એટલે તારા એ તીર્થંકરના પર્યાયને જે ભવિષ્યમાં થવાનો છે એને હું નમસ્કાર કરું. ભગવાન કહી રહ્યા છે આ વાત બ્રાહ્મણ કુંડ ગામે. અને ભગવાન આ વાત કહી રહ્યા છે ગૌતમ ને અને સમવસ્ત્રણમાં સભાજનોને. ભગવાને કહ્યું, ભરત મહારાજાએ જયારે કહ્યું ત્યારે હે ગૌતમ, મને એટલું અભિમાન આવી ગયું કુળનું. મને ગ્લાનિ નહીં થઈ કે હું હજી સાધુ નથી, ત્રિદંડી છું. મને થયું કે અરે પહેલો વાસુદેવ હું બની. મારા પિતા પહેલા ચક્રવર્તી, મારા દાદા પહેલા તીર્થંકર, હું પહેલો વાસુદેવ. 63 સલાકા પુરુષોમાં અમારા કુળમાં અમારા વંશમાં આ ઊંચામાં ઊંચી 3 પદવીઓ અમને મળી છે. નાચવા લાગ્યા ગૌતમ. હું નાચવા લાગ્યો. સ્વયં ભગવાને પોતાના કર્મો પોતાને મોઢે આપણને કહ્યા છે. મેં કુળનું ગોત્રનું એવું ભયંકર અભિમાન કર્યું જેને લીધે પારાવાર ચીકનું કર્મ બાંધ્યું. તમે બોધ લેજો, તમે નહીં, તમે અભિમાન નહીં કરતા. તમે વાત ખોટો કહેજો. અમારી 7 પેઢીમાં અમારે ત્યાં ઘણી શત્રુંજયના સંઘ કાઢ્યા. મારા દાદાએ સ્થિતિ સારી હતી, કર્યું બધું. સમજ્યા કે નહીં? પણ એને લીધે તમે ગૌરવ નહીં લેતા. તમે ઉલટું એમ કહેજો કે હું હવે મારા વડવાઓની આબરૂ ઉપર જીવું છું, હું કોઈ સત્કર્મ કરતો નથી. આ કહેજો તમે. સમજ્યા ને? મેં પુષ્કળ નીચ ગોત્ર બાંધ્યું. એવું નીચ ગોત્ર બાંધ્યું કે ત્યાર પછી ઘણા ભવો સુધી હું ત્રિદંડિત થયો. દીક્ષા મારા ઉદયમાં આવી નહીં. ભગવાન કહી રહ્યા છે ઘણી વાર જે કર્મ હોય છે પૂરેપૂરું જ્યાં સુધી ખપતું નથી. અને 27માં ભવમાં ભગવાનના ભવમાં એ કર્મના થોડા અંશો બાકી હતા, એ ઉદયમાં આવ્યા. એટલે એવો એક નિયમ છે કે તીર્થંકરો ક્ષત્રિય વંશમાં જન્મે. ક્ષત્રિય ગોત્ર હોય એનું. કારણ કે જો ક્ષત્રિય હોય તો જ કર્મને ખપાવી શકે. પરંતુ પોતે બ્રાહ્મણ કુળમાં માંગણ કુળમાં જન્મ્યા. એટલે ભગવાન ઉપરથી ચવીને ભગવાન કહી રહ્યા છે હે ગૌતમ, હું ચવીને દેવાનંદા નામની બ્રાહ્મણીની કુંખમાં આવ્યો. કઈ દેવાનંદા? આ દેવાનંદા ઉભી છે જેના થાળમાંથી દૂધ મારી માતાજી 82 દાડા એની કુંખમાં રહ્યો. અને ઇન્દ્રનું સિંહાસન કંપ્યું. ઇન્દ્રે જોયું કે તીર્થંકરો બ્રાહ્મણ કુળમાં કોઈ દાડો ના આવે. આ મોટો
સૃષ્ટિ જબરજસ્ત સર્જરી નો વિષય છે. દેવલોક ની અંદર હરિણગમેશી નામનો દેવ એનું ફંક્શન બતાવ્યું છે. એ ગર્ભોની અદલા બદલી કરી શકે. એને બોલાવી અને ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે ત્રિશલા ક્ષત્રિયાની કુંખમાં એક કન્યા છે. એ કન્યાને આ દેવાનંદાની કુંખમાં મૂક અને દેવાનંદાની કુંખમાંથી ભગવાન વર્ધમાન સ્વામીને લઈ અને તું ક્ષત્રિયાની કુંખમાં મૂક. 82 દિવસે આ રીતે હરિણગમેશીએ આ શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન છે. વાર્તાલાપનો સમય હવે 20 મિનિટમાં 15 મિનિટમાં પૂરો થાય છે, એટલે હું વિસ્તારમાં જતો નથી. પણ તમારામાંથી જેને રસ હોય એને કલ્પસૂત્રનું ભાષાંતર જોવાની હું અત્યંત નમ્ર વિનંતી કરું છું. અમારે ત્યાં આ રીતે ગર્ભાપહરણ જેને કહેવામાં આવે છે, ગર્ભને એક માતાની કુંખમાંથી લઈને દેવાનંદાની કુંખમાંથી લઈને ત્રિશલાની કુંખમાં મૂકવો, આ એક મોટું કોઈ એ જમાનાનું 2500 વર્ષ પહેલાનું સર્જિકલ ઓપરેશન હોવું જોઈએ. હવે એક વસ્તુ વચ્ચે તમને કહી દો, દિગંબર સંપ્રદાય આ માનતો નથી. દિગંબર સંપ્રદાય આવી રીતે ગર્ભમાં ફેરફાર થયો એવી કોઈ વાત નથી સ્વીકારતો. જેમ દિગંબર સંપ્રદાય આપણો કોઈ વિરોધ નથી, એ પણ આપણા કાકાના ભાઈઓ જ છે. આપણે એક જ છીએ ભગવાન મહાવીર સ્વામીના. હું વિરોધની વાત અહીંયા ક્યાંય કરવા માંગતો નથી, પણ આ હું તમને એક હિસ્ટોરિકલ વસ્તુ કહું છું. શ્વેતાંબર સંપ્રદાય આ સ્વીકારે છે કે આવો બનાવ હતો. વર્ષો પહેલા હું પણ એ માટે ડાઉટફુલ હતો કે આવું બન્યું હશે, નહીં બન્યું હોય. ના બન્યું હોય તો પણ શ્વેતાંબર સંપ્રદાયના આચાર્યોએ કોઈ કારણ જોઈને આવું દાખલ કર્યું. સમજ્યા ને? શું વર્ષો સુધી એ માટેના કોઈ બીજા પુરાવા હતા? એટલામાં વચ્ચે પ્રસંગ પણ તમે કહી દઉં, જયારે તમે આટલા બધા રસથી આ ભગવાનના ચરિત્રને જયારે સાંભળો છો, મારી કહેવાની એ ફરજ બને છે. એ જમાનામાં વર્ષો પહેલા બ્રિટિશોના વખતમાં કરાચીમાં એક મોટો સમજ્યા ને એક ટેકરો હતો. રાખાલદાસ બેનર્જી નામના એક મોટા આર્કિયોલોજિસ્ટ ને એક ઈંટ મળી આવી ફરવા જતા. સમજ્યા ને? શું કોઈએ પોતાની અંદર રહેવા માટે દર ખોદવા શીંગડાથી ખોદ્યું હશે તો એક ઈંટ મળી. એમને ઈંટ જોઈને લાગ્યું કે આ ઈંટ ઓછામાં ઓછા 5-7-10,000 વર્ષ પહેલાની ઈંટ છે. આ ટેકરામાં કઈ હોવું જોઈએ. પરવાનગી લઈ એમને એ ટેકરાને ખોદાવ્યો. તમે સમજ્યા કે નહીં? શું એ ટેકરાને ખોદવામાં આવ્યો. શું એ આ બનાવ સોરી કરાચીમાં ને મથુરામાં આ ઈંટ મળી અને ટેકરો. એને મથુરાનો કંકાલી ટીલો કહેવામાં આવે છે. એ કંકાલી ટીલો ખોદવામાં આવ્યો. એની અંદરથી એ જમાનાના વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો માનતા હતા હિન્દુ ધર્મનું, કૃષ્ણ ભગવાનનું, કારણ કે મથુરા હતું એ તો કંસનું હતું, એટલે ઘણું એમનું. એકલા જૈનો ના ચિહ્નો મળ્યા મથુરાના કંકાલી ટીલામાંથી થાય. અને એ જે મળ્યું ને અદભુત અમૂલ્ય મળ્યું છે. 2,000 વર્ષ પહેલાનું સુપાર્થનાથ ભગવાનનો સ્તૂપ મળ્યો. હું અત્યારે આમાં વિગતમાં જતો નથી, મને આ કથા પૂરી કરવી છે. બન્યું એ મેં જયારે આ વાંચ્યું, જે ચીજો મળી એ વખતે બ્રિટિશ આર્કિયોલોજિસ્ટ નો કનિંગહેમનો એક મોટો ગ્રંથ હતો કે કંકાલી ટીલામાં શું મળ્યું. રોયલ એશિયાટિક લાઇબ્રેરીમાંથી એ ગ્રંથ લાવી અને મેં જોયું તો એમાં માટીનું એક પ્લેન્ક મળ્યું. તો એનું વર્ણન હતું કે માટીના
2000 વર્ષ પહેલા જૂના એવા આ પ્લેન્કમાં એક એવું ચિત્ર હતું કે આ બાજુ પલંગમાં એક બાઈ સૂતી છે, સમજ્યા કે નહીં તું, અને આ બાજુ એક બીજી બાઈ સૂતી છે, હરણ જેવું મોઢું છે જેનું, એવો હરિણગમેથી નામનો દેવ આમ એક ગર્ભ લઈ અને બીજામાં મૂકવા જતો. મને થયું આ જોવું જોઈએ, જાતે જોવું જોઈએ. હું મથુરા ગયો અને મથુરાનું મ્યુઝિયમ, હું એના ડીનને મળ્યો. મેં એમને કહ્યું, મારી પાસે ફોટોકોપી હતી, મેં એમને કીધું મને કે સાહેબ તમે મુંબઈ થી મથુરા આવવાની તકલીફ. અરે મેં કીધું મારો રસ છે આમાં, અમારા દાદાની વાત છે, મહાવીર સ્વામીની, એટલે મારા દાદાના દાદા થયા. મને કે અહીંયા જેટલી ચીજો કંકાલી ટીલામાં ખોદાઈ એ અહીંના મ્યુઝિયમમાં રાખવામાં આવી નથી. તમે ખોટી જગ્યાએ આવ્યા છો, લખનઉ મોકલવામાં આવી. અરે મેં કીધું લખનઉ જવું. હા, મને ખબર પડે કે મંગળના ગ્રહ ઉપર છે ને હું મંગળના ગ્રહ ઉપર જવું સાહેબ આ જોવા માટે. હું તમને ખરું કહું છું, હું ત્યાંથી લખનઉ ના ડીન ને મળ્યો. મેં કીધું આ ક્યાં છે? મથુરા ના ડીને સાહેબ મને કાગળ લખી આપેલું લખનઉ ના ડીન ઉપર કે મુંબઈ થી આ સજ્જન જેન્ટલમેન હેઝ કમ ફ્રોમ બોમ્બે, એમને આટલો બધો ઇન્ટરેસ્ટ છે, એમને જે જોવું છે પ્લીઝ યુ ગાઈડ હિમ. એ ડીને મને કહ્યું કે અહીં અમારે ત્યાં નથી. લખનઉ ની જ અંદર એક બીજું ઠેકાણું એને આપ્યું કે જ્યાં કંકાલી ટીલામાંની કેટલીક જગ્યાઓ છે ત્યાં છે. સમજ્યા કે? અરે મેં કીધું તમે મારો રિક્ષા વાળો છે ને પ્લીઝ એને એડ્રેસ કહો, કારણ કે 5:15 5:30 થયા છે, હું રખડી દઈશ. કાલ સવારે મારે રોકાવવું પડશે આ માટે. સમજ્યા ને? પોતે ચિઠ્ઠી લખી આપી ત્યાંના ડીન ઉપર અને લખ્યું કે આ સજ્જન આવે તમે એમને. હું ગયો ત્યાં, એ લોકો લઈ ગયા મને. મેં મારી આ આંખેથી એ પ્લેગ આટલો છે, આટલો અદભુત છે, એક્ઝેક્ટ એમાં દેખાય છે. અને 2000 વર્ષ પહેલાનો બનાવ બન્યો હોય કે ના બન્યો હોય, આમાં શ્વેતાંબરો સાચા છે, દિગંબરો, મને આવી વાતોમાં કોણ સાચું ને કોણ નહીં એમાં પડવામાં રસ બિલકુલ નથી. હા, પરંતુ 2000 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામી પછી 500 વર્ષે આ માન્યતા હતી કે ભગવાનનું ગર્ભાપહરણ ભગવાનના ગર્ભને બદલવામાં આવ્યો છે. આપણે મૂળ વાત ઉપર આવીએ છીએ. પ્રભુએ કહ્યું કે આવી રીતે આ ગર્ભ બદલાયો. એ તો ઉત્તમ. જ્યારે હું પ્રાણ દેવલોકમાંથી ચવી અને દેવાનંદાના ગર્ભમાં આવ્યો ત્યારે દેવાનંદાએ 14 સ્વપ્નો જોયા. હા, પહેલે વૃષભ અને પહેલે કેસરી સિંહ. ભગવાન મહાવીર સ્વામીની માતાને સ્વપ્નો, ઋષભદેવની માતાને સ્વપ્નો આવે તો પહેલો વૃષભ આવે. સમજ્યા કે નહીં? અને મહાવીર સ્વામીની માતાને સ્વપ્નો આવે તો એ વખતે પહેલો કેસરી સિંહ આવે. બાકીના બીજા 23 તીર્થંકરો ને પહેલે ગજ વર દીઠો, બીજે વૃષભ પૈઠો. એવી રીતે દેવાનંદાએ 14 ઉજ્જવળ સ્વપ્નો જોયા. સવારે ઉઠી પોતાના પતિ ઋષભદત્ત બ્રાહ્મણને એને કહ્યું, ઋષભદત્તે કહ્યું, હે દેવી, તમારી કુંખે કોઈ દિવ્ય આત્મા જન્મ તમારી કુંખમાં આવ્યો છે અને ધર્મનો એ ઉદ્ધાર કરશે. 82 દાડે જ્યારે બધું તો આ છે એટલે સમય થઈ રહ્યો છે પણ હું એને ખેંચીને કહું છું કે 82 દાડે જ્યારે હરિણ ગમે તે દેવે લીધો. કલ્પસૂત્રમાં વર્ણન આપ્યું છે હરિણ ગમે તે દેવ આવે છે, નિંદ્રામાં નાખેલી છે અને અવસો આપીને નિંદ્રા કોને? દેવાનંદાને. અને ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ તમારા ગર્ભને તમે આજ્ઞા આપો તો હું ગ્રહણ કરું. તમે વિચાર, આંખમાંથી ખુશીના અર્થના
આંસુ આવી જાય. તમે આ વાતોને સામાન્ય નહીં સમજતા. અને જ્યારે ભગવાનના ગર્ભને લીધો ત્યારે ઊંઘમાં રહેલી દેવાનંદાએ એક પછી એક 14 સ્વપ્નો મોઢામાંથી જે ઉલટી આવે ને બહાર જતા રહે. અને એ 14 સ્વપ્ન ત્રિશલાને એકદમ બેબાકલી એવી દેવાનંદા બેઠી થઈ ગઈ. દેવાનંદાએ કહ્યું, અરે મારા ગર્ભને કોઈ હરી ગયું. કન્યાનો ગર્ભ મૂકવામાં આવ્યો, હરી ગયું. મને આવા થપ્પડો જતા રહ્યા. પતિને જગાડીને ઋષભદત્તને કહ્યું, ઋષભદત્તે કહ્યું, આપણે નિર્ભાગ્ય છે. રતનનો હાર તમે ગુમાવી દીધો. રતનનો હાર તમે ગુમાવી દીધો. ગર્ભ ચાલી ગયો. દેવાનંદાને કન્યા આવી. અહીંયા ત્રિશલાને 14 સ્વપ્ન આવ્યા. ત્રિશલા એ સવારે ઉઠી અને પોતાના પતિ સિદ્ધાર્થ રાજાને કહ્યું. સિદ્ધાર્થ રાજાએ કહ્યું, જગતનો ઉદ્ધાર કરનાર કોઈ મહાન દેવાંશી નર તમારી કુંખે આવ્યો છે. બે હાથ જોડી અને ત્રિશલાએ વંદન કરીને કીધું, એમ જ હોજો, એમ જ હોજો, એમ જ હોજો. હું મારા વાર્તાલાપમાં આ નાના બનાવ પર ભાર મૂકું છું. તમને કોઈ સારી વાત કહે ને કે તમને લોટરી લાગશે, તમે હાથ જોડીને કહેજો, તમારું વચન સિદ્ધ થાવ. હું એને સ્વીકારું છું. તમે એને મસ્કરીમાં નહીં લેતા. ભદ્રબાહુ સ્વામી એટલે આ લખ્યું છે કે દેવાનંદાએ હાથ જોડીને કીધું, સ્વામી એમ જ હોજો. અમને અત્યારે હું બહેનોમાંથી કોઈને કહું ને કે 10 વર્ષમાં સમજ્યા ને શિક્ષણની જગ્યાએ તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રેસિડેન્ટ થતો. મને કહે કે ગીરભાઈ મસ્કરી ન કરો મારી. અમે ઇનકાર કરીએ. તમે સારી વસ્તુને ગ્રહણ ન કરી. હું કથા પૂરી કરું છું. સમજ્યા કે નહીં? ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, અમારી માતા છે. તમે સમજ્યા નહીં? અહીંયા ગૌતમ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો છે. સમય નથી એટલે હું અત્યારે કહી નથી શકતો. એને પૂછ્યું કે પ્રભુ, તમારું કર્મ નિજ ગોત્રનું પૂરું કરવા તમે દેવાનંદાની કુંખમાં આવ્યા એ તો જાણે બરાબર છે. અને પછી ત્રિશલાની કુંખમાં ઇન્દ્રે તમે મૂક્યા. પરંતુ તમારા જેવો આવો મહાન પુત્ર એની માતા થવાનું સૌભાગ્ય દેવાનંદાને ના મળ્યું, પણ ત્રિશલાને મળ્યું. ભગવાને કહ્યું, એની પાછળ પૂર્વ જન્મની દેરાણી જેઠાણીની એક કોઈ વાત એવી નથી કે જેમાં કર્મની કથા ન હોય. આ સમજી રાખજો તમે. અત્યારે એ સમય નથી એટલે હું કહેતો નથી. પર્યુષણના આ દિવસોના ક્યારેક પાછું યાદ કરીને હું તમને કહીશ. સમજ્યા ને? એ દેરાણી જેઠાણીના પૂર્વ ભાવમાં જે ઘટનાઓ ઘટેલી એના પરિણામ સ્વરૂપે આ બન્યું છે. સાંભળતા દેવાનંદાની આંખમાંથી વારંવાર હર્ષના આંસુ ઝરતા હતા. બંને કહ્યું, બંને વંદન કરવા આવ્યા હતા. વંદન કરવા બંને કહ્યું, ભગવાન દીક્ષા. બંને દેવાનંદાએ અને ઋષભદત્તે દીક્ષા લીધી. એ ભવે મોક્ષે ગયા કે વિજ્ઞાન પામીને. વિચાર કરજો. પોતાના માતા પૂરું કરું છું. પોતાના માતા પિતા એવા સમજ્યા ને ત્રિશલા અને સિદ્ધાર્થ ને ભગવાને દેવલોકમાં જવા. એ દેવલોકમાં ગયા. ભાવનો એટલો બધો પ્રભાવ છે કે દેવાનંદા અને ઋષભદત્ત. તમે ભાવનું મહત્વ તમને કહું છું. વચ્ચે વાર્તાલાપમાં એક દાડો ભાવનું મહત્વ પણ કહી. આટલા ભાવથી તમે દિનેશ્વર ભગવાનની આ વાતો સાંભળો છો. વાર્તાલાપ પૂરો કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુયનો ભવંતુ જીવા
સુખી રહો જગતના સર્વ જીવો, સુઈનો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો, સુઈનો ભવંતુ જીવા. તમારો સર્વનો દિનેશ્વર ભગવાનની આ વાણી આટલા ભાવપૂર્વક સાંભળવા માટે અત્યંત આભાર માનું છું. વાર્તાલાપ પૂરો કરું છું. ફરીથી અનુકૂળતા હોય તો રાત્રે હોલમાં લાભ લેવા વિનંતી છે. અને આવતીકાલે સવારે 10:30 વાગે આપણે ફરીથી પચખાણ આપી દઉં છું. દરેકે પોતપોતાના પ્રમાણે જે વ્રત કરવું હોય એનું